हाल उत्तरायणने लईने पोलीस अने 108 बंने खूब ज सतर्कता अनुभवी रही है। त्यारे આપણે વાત કરીએ 108ની તો ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની ઘણી શક્યતાઓ જાણવા મળી છે। ત્યારે ઉત્તરાયણમાં ઇમરજન્સી કેસમાં 30% વધારો થવાનો અનુમાન આવી રહ્યો છે। ત્યારે વાસી ઉત્તરાયણના દિવસે 20% વધારાની શક્યતા, દોરીથી ગળા કપાવાની અકસ્માત થવાની શક્યતાઓને સામે EMRIની પણ તૈયારી રાખવામાં આવી છે। ત્યારે રાજ્યભરમાં ગયા વર્ષે 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં દૈનિક 3000 લોકોએ 108ની ઇમરજન્સીની મદદ લીધી હતી। ત્યારે ઉત્તરાયણના દિવસે EMRIને 4000 કોલ આવવાનો પણ અંદાજો લાગી રહ્યો છે। ત્યારે ઉત્તરાયણના દિવસે સામાન્ય રીતે વાહન અકસ્માતની શક્યતામાં ઘણો ભય રહેતો હોય છે। ત્યારે સૌથી વધુ કોલ અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાંથી આવતા હોય છે। આ વર્ષે 33માંથી 8 થી 9 જિલ્લાઓમાં 20%થી વધુ કોલ્સ આવવાના શક્યતાઓ થઈ રહી છે। ત્યારે ધાબા ઉપર મારામારીના કેસ, ઇલેક્ટ્રિક તાર સાથેના અકસ્માતના કેસની સાથે સાથે ઘણા કેસોના પણ મદદ માંગવામાં આવી રહી છે। ત્યારે રાજ્યભરમાં EMRIના 800થી વધુ 108 એમ્બ્યુલન્સ કાર્યરત પણ કરવામાં આવશે। ત્યારે વધુમાં 108ના ચીફ ઓપરેટિંગ ઓફિસર તેવા જસવંતભાઈ પ્રજાપતિએ પણ આપણને જણાવ્યું છે। ગુડ મોર્નિંગ, હું જસવંત પ્રજાપતિ, ચીફ ઓપરેટિંગ ઓફિસર, EMRI ગુજરાત 108 સર્વિસીસ। અચ્છા સર, ઉત્તરાયણમાં 108નું વખતે અનુમાન શું છે, તૈયારીઓ શું છે, કેસમાં કેટલો વધારો થયો? ગુજરાતમાં 108 સેવા છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે અને સિઝન પ્રમાણે અને ઘણા બધા મોટા જે તહેવારો છે એમાં પણ અગાઉથી જ ફોરકાસ્ટિંગ કરી, જૂના અમારા જે ટ્રેન્ડ્સ અને ડેટાનો અભ્યાસ કરી અને દર વર્ષે તહેવારની અગાઉથી જ તૈયારીઓ કરી અને એનું સાયન્ટિફિક ફોરકાસ્ટ કરી અને એ પ્રમાણે રિસોર્સિસનું એલાઇનમેન્ટ કરી લોકોને વધારે સલામતીથી અને વધારે ત્વરિત રિસ્પોન્સ આપી શકાય તે પ્રમાણેની વ્યવસ્થાઓ 108 ઇમરજન્સી સર્વિસીસ દ્વારા કરવામાં આવે છે। આ વખતે ઉત્તરાયણની વાત કરવામાં આવે તો ઉત્તરાયણનું પર્વ ગુજરાતમાં ખાસ કરીને પતંગ ચગાવવાની એક પ્રથા હોય છે, જેના કારણે ધાબા પર લોકો વિશેષ પ્રમાણમાં ભેગા થઈ અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લેતા હોય છે। તો આ વખતે 14મી જાન્યુઆરી મંગળવાર અને 15મી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ જે બુધવાર, આ પ્રમાણે જે દિવસોનું ટ્રેન્ડ વગેરે જોતા સામાન્ય દિવસોમાં 108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે। અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે। અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે
અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડૉક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે, જેમાં અગાઉથી જ દવાઓનું પ્રમાણ, અમારા મેડિકલ ઇક્વિપમેન્ટ્સનું પ્રમાણ અને રજાઓનું જે મેનેજમેન્ટ છે, અમારા એમ્પ્લોઈઝ અને ખાસ કરીને સુપરવાઇઝર્સ મેનેજર્સ પણ દરેક હોસ્પિટલ સાથે સંકલન કરી અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સને ઝડપથી ઇન્જર્ડ વ્યક્તિને અથવા તો પેશન્ટને દાખલ કરી અને ત્વરિત બીજા કેસ માટે મુક્ત થઈ જાય એ પ્રમાણેની સુંદર વ્યવસ્થા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સાથે અમે મળીને કરેલી છે. એટલે સર કેવા કેસ આવતા હોય છે ઉત્તરાયણના સમયમાં? ઉત્તરાયણના પર્વની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જે પ્રકારોની વાત કરીએ તો સામાન્ય રીતે વેહિક્યુલર ટ્રોમા એટલે કે વાહન અકસ્માત અને નોન વેહિક્યુલર ટ્રોમા જેની અંદર ફોલ ફ્રોમ ધ હાઇટ, સ્ટ્રક્ચરલ કોલેપ્સિસ કે નબળા છાપરા પરથી પતંગ ચગાવે ત્યારે પડી જવાના કિસ્સા, ક્રશ ઇન્જરીઝ કે જેની અંદર પતંગનો દોર હાથમાં કે ગળામાં વાગવાથી જે ઈજાઓ પહોંચે છે એનું પ્રમાણ વધવા પામે છે. ધાબા ઉપર ઉશ્કેરણીજનક ઉચ્ચારણો થવાના કારણે એસોલ્ટ કેસીસ, મારામારીના કેસીસ જે નોન વેહિક્યુલર ટ્રોમામાં ટેગ થાય છે એમાં પણ ઘણો બધો વધારો થાય છે અને વિશેષ રૂપે ઇલેક્ટ્રોક્યુશનના જે કેસીસ છે જેમાં ઇલેક્ટ્રિક તાર પર ફસાયેલી પતંગ કે દોરી કાઢવા માટે જો મેટાલિક રોડનો ઉપયોગ કરવામાં આવે તો પ્રાણઘાતક ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે પણ ઘણી બધી ઇન્જરીઝ ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાં જોવા મળે છે. દર વર્ષે સર જે રીતના અકસ્માતો બનતા હોય છે અને રેસ્ક્યુ કરતા હોય છે, સારવાર માટે પહોંચાડતા હોય પેશન્ટને, એમાં ખાસ એનાલિસિસમાં શું નીકળ્યું છે એની અંદર સુધારો કરીને આ વખતે નવું શું કરવામાં આવશે? અકસ્માતની વાત કરીએ તો વાહનથી થતા અકસ્માત અને વાહન વગર થતા અકસ્માત એટલે ઈજાઓના કેસીસ, તો આ બંને પ્રકારના કેસમાં જોઈએ તો વેહિક્યુલર ટ્રોમામાં લગભગ અમારી પાસે રોજના 400 થી 450 કેસીસ ગુજરાતમાં રિપોર્ટ થાય છે, જે વધીને 121% વધારો થઈને 979 કેસ ગુજરાતમાં વાહન અકસ્માતના અને સેકન્ડ ડે વાસી ઉત્તરાયણના દિવસે આ કેસ 597 જેટલા વધી અને એમાં 35%નો ઉમેરો અમને જોવા મળશે. અને જે નોન વેહિક્યુલર ટ્રોમા છે જે ખાસ કરીને સામાન્ય દિવસોમાં નાની મોટી ઈજાઓ થતી હોય છે એવા 388 કેસીસ છે, જેમાં 167% જેટલો વધારો થઈ ઉત્તરાયણના દિવસે આ 1038 જેટલા કેસીસ અમને મળે અને વાસી ઉત્તરાયણના દિવસે 687 જે લગભગ 77%નો વધારો છે એવું આપણે કહી શકીએ. સૌથી વધારે આવા કેસો જે છે કયા વિસ્તારોમાં જોવા મળે છે, કયા શહેરોમાં જોવા મળે છે? ઉત્તરાયણના પર્વ દરમિયાન જો જિલ્લાવાર માહિતીની વાત કરવામાં આવે કે તો જે અમદાવાદ, સુરત આ ઉપરાંત જે નાના નાના જિલ્લાઓ છે એમાં પણ ટકાવારીના પ્રમાણમાં ઇમરજન્સીસની સંખ્યામાં ઘણો બધો વધારો છે અને આ વખતે